નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો। વડોદરા શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત સર્જાયો। ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો। કોન્ક્રીટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે યુવતીને લીધી અડફેટે। યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું। 3 વર્ષની બાળકીએ ગુમાવી પોતાની માતા। શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ભારદારી વાહનો યથાવત। સમગ્ર મામલે લોકટોળાનો જમાવડો। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક મને આગળ ઊભી રહી હતી। એની અંદર એક સિગ્નલ પર બેન ઊભા હતા। એ સિગ્નલ પર બેનને આ ટ્રકવાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં। ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં। એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી, નાની છોકરી હતી ફૂલ જેવી 3 વર્ષની, એ પણ મરી ગઈ છે। છોકરી જીવિત છે, સોરી, એને દવાખાને મોકલવામાં આવ્યું છે। જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા, એ પણ મરી ગયા છે। તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો, જેથી આપણી બેન દીકરીઓ ભાઈ બહેનો બધા બચી શકે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।